દેખાય એમ તમે દેખાવ ને ફેમસ થવાનું તમારે બે જણને ખબર નહીં પડતી તો કાલ કેવી રીતે પતંગ ચગાવશો? કઈ નહીં પતંગ પકડો પણ નીચે જો ને કેમેરા પતંગ ચગાવવાના ડીજે પર જવા ડીજે નું ખાસ ફેમસ આપણો ઊંધિયું તો ફેમસ જ છે આખા વર્લ્ડ વાઇડ માં. સુરત કહો કે વર્લ્ડ વાઇડ કહો આપણે ફેમસ તો ઊંધિયું જ રહેવાનું. ઉત્તરાયણના દિવસે તો ઊંધિયું એટલે ઊંધિયું જ તો આવે છે. તો હવે અમે દોડીએ છે તો જય માતાજી. જય શ્રી રામ. પેલા એટલે પણ ઇન્ટરવ્યુ પૂરી કરો છો આ રીતના પતંગ. જય શ્રી રામ મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં? અને આઈ હોપ કે તમે બધા મજામાં જશે. મિત્રો આજે થઈ ગયું છે મોડું. આપણે બપોરે વિડીયો શૂટ કરવાનું હતું પણ બપોરે બિલકુલ ટાઈમ નથી મળ્યો ને આપણે અત્યારે મોડે થઈ ગયું. કારણ કે અમે પતંગ ચગાવવા ગયા હતા અમારા ખેતરમાં. તમે જુઓ એટલે નકરી પતંગ જ પતંગ આવે છે, ઘણી બધી પતંગ આવે છે ઉપર ચગે છે. અને આપણે કાલ મોજથી જ કરવાની છે, પતંગ ચગાવવાની છે એકદમ. કાલ નહીં પરંતુ હા કાલ જ આપણે કાલ વિડીયો આવશે એટલે કાલ જ બરાબર પતંગ ચગાવશું રહ્યા અને ખૂબ જ મજા કરવાની છે. જો ઉપર અમને પતંગ જેવી દેખાય નહીં દેખાય કારણ કે તમે જોઈ નહીં હોય, કારણ કે મારો મોબાઈલનો કેમેરો થોડો હલકો છે એના કારણે તમને નહીં દેખાય. કંઈ વાંધો નહીં, ચલવી લેજો. અમારે તો પતંગ ચગાવી રહ્યા છે વિપુલ કેવી પતંગ ચગી રહી છે? જો નકરી ખેતરમાં પતંગ ઘણી બધી આવી રહી છે, ઘણી બધી પતંગ આવી રહી છે તો આપણે પતંગ ચગાવી રહ્યા. અને મિત્રો હા એક ખાસ જણાવવાનું કે આજે હું બપોરે મારા ખેતરમાં જતો હતો તો મારા ખેતરમાં જતા કસેથી પતંગ આવી, મતલબ બાજુ સોસાયટી છે અમારે, ઘણી બધી પતંગો આવે છે. પતંગ આવતા જ મને આ દોરો આવ્યો, દોરાડ્યો તો ચાઇનાનો દોરો. તો મિત્રો આપણે બધાને ખાસ વિનંતી છે ને નમ્ર વિનંતી છે કે આપણે ચાઇના દોરા કોઈ વાપરશો નહીં, કારણ કે એનાથી આપણાને પણ નુકસાન થઈ શકે છે, પક્ષીઓને પણ નુકસાન થઈ શકે છે અને ઘણા બધાને એવું નુકસાન થાય કે ચાઇના દોરી વાપરશો નહીં, કારણ કે ચાઇના દોરી જલ્દીથી તૂટતી નથી અને કોઈને વાગી જાય ને તો વધારે નુકસાન કરી જાય છે. એટલા માટે આપણે બધાને નમ્ર વિનંતી છે કે કોઈ ચાઇના દોરી લાવશો નહીં. ચાઇના દોરી લાવવા બહુ નુકસાનકારક છે એટલે આપણે ચાઇના દોરી લાવવાની નથી. આપણે ઘણા બધા માજા અમારા સુરતીમાં ઘણા બધા સુરતી માજા મળે છે તો આપણે સુરતી માજા રંગાઈ નાખીએ છીએ. અને અમારે ફિરકી જોઈ લો કેટલી ખતરનાક, મેં પણ ફિરકી બનાવી નાખી છે. તો મારે એ ફિરકી લેતા આવજો, આપણી ફિરકી લેતા આવો આપણી. તો હાલો આપણે તો ફિરકી પણ દેખાડો. વિપુલ કેટલી પતંગ પકડી ત્યાં આજ દડાજી? હા 5 પકડી બસ. હા ને કાલે પરમ દિવસે કાલ ઉત્તરાયણના દિવસે ચેવી પતંગ ચગાવવાનો? સારી. હા તો અમારે વિપુલ બધા પતંગ ચગાવશું ખૂબ જ સારી. અને બધાને ખાસ જણાવવાનું હોય કે અત્યારની આ મકર સંક્રાંતિ કે કોઈ પણ તહેવાર અત્યારે ખાલી તહેવાર છે ને રીલ્સ બનાવવા માટે જ બનાવે છે. રીલ બનાવવા માટે તો કોઈ નથી બનાવતા, કોઈને તહેવારનો ઇન્ટરેસ્ટ જ નહીં. અમારે જો 2 જણા ખેંચી હાલે આવી એટલે પણ મારો વાયર ખેંચ જાય પકડ એટલે વાયર ખેંચી ગયો મારો, પતંગ પકડી દીધી. પતંગ આ તો આની ચાહક જ એવી છે કે પતંગ આપણે જ્યાં જુએ ને ત્યાં પતંગ જ મળી જાય ઘણી બધી. એટલે કોઈનું પણ મન આમ લાગે. જો આપણે નથી કોઈ કાચ નખાયો ફિરકામાં કે નથી કોઈ જાતનું કંઈ જ નહીં, એકદમ લીછી દોરી રાખી, જો કશું નહીં. એ તો આપણે જો એક ભલે એમને જરૂરી નહીં કે આપણે એકદમ પાકી થાય. અલ્પેશ જો અમારા પતંગ અમે કેમેરામેન અલ્પેશ પતંગ દેખાડી રહ્યા છે. તમને તો નહીં દેખાય કારણ કે કીધું લે તમને ભાઈ કે કારણ કે આપણો કેમેરો હાઈ લૂઝ છે. જો પ્રકાશે કિશનની કાપી નાખી પતંગ ઘમાઘમાટ. જો ઉપર પતંગ અને હજી તમને કાલ આપણે બતાવીશ રહ્યો, તમને હું કાલ દેખાડીશ. કાલ આપણે ખેતરમાં વાડીમાં આમ ખાલી બસ પતંગ જ વીણવાની રહેશે. આપણે એટલી બધી પતંગ આવે. અને તમે શું કીધું? હા દોરીનું જાણો તો દોરી આપણે એકદમ લીસી જ બનાવેલી છે, નથી એમાં કંઈ કાચ નાખ્યો કે નથી કોઈ પ્રકારનું એવું બધું કેમિકલ નહીં નાખ્યું. એટલે કંઈ જાતનું કશું વાંધો નહીં. હવે ભલે કાચી તો કાચી, કોઈને કપાય કોઈ તો રાજી થાય અને કોઈની ખુશી માટે જ આપણે એટલી બધી કાચબાજ કંઈ નખાવતા નથી. નોર્મલ રીતે ફિરકી બનાવી છે. 2,500ના મારા 650 થઈ ગયા છે. એમાં તમે આગળના વિડીયોમાં જોયું હશે કે આપણા ફ્રી કર્યો ને ખાલી 150 રૂપિયામાં આવેલો, કારણ કે આપણે ઇનામ જીતેલું એટલે નક્કી કોઈ ના આપે પણ 150 રૂપિયાનો આવેલો. સારું કહેવાય. 2,500 વાળી રંગાઈ છે. અને આજે 2 દાડા તમને પછી દેખાડું મસ્ત સારી ઉત્તરાયણ કરશું રહ્યા. અને આવી જ નવી ચાલે. બોલ વિપુલ કંઈ કહેવા માંગીશ તું? તારા બચપનમાં કેવી પતંગ ચગાવે? તારું બચપન જ છે, ક્યાં જવાની? બાકી જો મિત્રો મારા બચપનમાં મેં એવી રીતે પતંગ ચગાવેલી છે ને આમ મજા આવી ગયેલી છે. હું પતંગ વાય અત્યારે તમને મારો કિસ્સો જણાવું. હું એકવાર પતંગ પકડવા આવેલો, મતલબ કવેરાનો ટાઈમ થઈ ગયો હતો, સાંજના 6 સાડા 6 થઈ ગયા હતા. વિપુલ હા 6:30 થઈ ગયા હતા ને તો પછી હું પતંગ પકડવા દોડ્યો. પતંગ પકડવા દોડે તો દોડતો ગયો પણ પોકી ગયો. અમારે ત્યાં થોડાક શમશાન હતા ને એમાં શમશાન મળી ગયો. પછી ભાઈની પાછળથી એવી ફાટીને વાપો વાપ. અચ્છા હમકો સિખા રહ્યા.
અત્યારે હું તો બધાને કહું છું આપણે ઉત્તરાયણ મનાવો, સારી રીતે મનાવો, આપણી ફેમિલીની અને આપણે એટલી સાવચેતી સાથે મસ્ત સારી ઉત્તરાયણમાં બનાવજો અને બધાને હેપી ઉત્તરાયણ અને સ્વસ્થ ઉત્તરાયણ. ને ખાસ આપણે તો એક જ છે કે જય શ્રી રામ. મજા આવશે. કાલ તો ડીજેમાં આપણે વગાડશું જય શ્રી રામના વતનને વધારે ગીત અને મજા કરશું એકદમ ને આખો દાડો પતંગ. ચાલો મિત્રો, આપણે કાલે ઉત્તરાયણ છે અને કાલે ઉત્તરાયણ છે તો આપણે આપણા 2-3 મિત્રો ને મારા 2-3 શ્રોતા હે ને મારા સબસ્ક્રાઈબર હે એને આપણે પૂછીએ કે કાલ તમે ઉત્તરાયણ કેવી રીતે કરશો ને શું કરવાના. આવો મિત્ર, શું નામ તમારું? અલ્પેશભાઈ. બોલો. પ્રકાશભાઈ. કાલ તમે ઉત્તરાયણના દિવસે શું કરવાના? પતંગ ચગાવવાના. હા, આમ સામે આવી જાવ, કેમેરા સામે આવે, દેખાય એમ. તમે દેખાવ ને ફેમસ થવાનું તમારે 2 જણને ખબર નહીં પડતી. તો કાલ કેવી રીતે પતંગ ચગાવશો? કઈ નહીં, પતંગ પકડો. પણ નીચે જો ને કેમેરા પતંગ ચગાવવાના, ડીજે પર જવાના, ડીજે મંગાવવાના, ઢાબા પર જવાના અને પતંગ ચગાવવાના બરાબર. અને ખાવાના શું? ખાવાના શું? ખાવાનું તો ઊંધિયું બનાવે. ઊંધિયું બનાવે? મમ્મી બનાવે. આવડે તમને બનાવતા? અમને તો નહીં બનાવતા, મમ્મી બનાવે. મમ્મી આવડે? મમ્મીને આવડે. તો તમને એટલી તો ખબર હશે ને કે ઊંધિયામાં શું નખાય? ખબર એ તો પાપડી ને कैसा लगा मेरा मजाक? તો આપણે આવી ગયા છે આજે વાડીમાં. મને મારી વાડીમાં તો ઓલરેડી પહેલાં છીએ જ, પણ આપણે આજે વાડીમાં આવી ગયા છે ને મારા 2 સબસ્ક્રાઈબરને આપણે પૂછી લઈએ કે ભાઈ પતંગ કેવી રીતે ચગાવશું ને શું કરશું. કાલે ઉત્તરાયણ છે તો અમે ધમાકેદાર ઉત્તરાયણની મજા કરવાની બધાને અને મજા જ કરાવવાની બધાને. તો એ મિત્રો આવો જરા કેમેરા સામું જુઓ. આવ્યા અમારા 2. ઓવર એક્ટિંગ ના કરશો ભાઈ. ઓવર એક્ટિંગ 5 રૂપિયા કટ કરી લેવાના. પણ તો કાલ તમે ઉત્તરાયણ કેવી રીતે કરવાના? પતંગ ચગાવું. પતંગ ચગાવશું ઢાબા પર જઈને. પતંગ ચગાવશો એમ? અને પતંગ કેવી કેવી લાયા છે? પતંગ લાવવાની નહીં, આવી જાય ઓટોમેટિક. ખેતરમાંથી આવી? હા. તો મિત્રો દોરી રંગાવી લીધી છે. દોરી રંગાવી લીધેલી છે. પતંગ આપણે ખેતરમાં અહીં પકડી લેશું, પછી ચગાવશું ઢાબા પર જઈને. કારણ કે અમારે રે ને ખેતરમાં પતંગ તો ઓલરેડી ઓનલાઈન ખાલી ઓનલાઈન જ પતંગ અમારે આવે છે. પતંગ પડી નહીં, હવે ફાડી નાખીએ. બી હાલ ફાટી ગઈ છે. જો આ પતંગ અત્યારે ફાડી નાખીએ, પણ બાકી અમારા ખેતરમાં એમને જ પતંગ આવ્યા જ કરે છે. અને હાલો અમને પૂછીએ તો કાલ તમે ઉત્તરાયણમાં શું કરશો અને કેવી રીતે એને એન્જોય કરવા માંગશો તો જણાવશો આપણા દર્શકોને. જોઈએ ડીજે બીજે મંગાવશું અને ધાબા પર જશું. પતંગ પહેલા પકડશું થોડા ટાઈમ લગીને, પછી ધાબા પર જશું અને પતંગ પકડશું, ચગાવશું અને મોજ લેશું. ડીજે મંગાવશું, પતંગ ચગાવશું અને મોજ કરશું. પણ યાર એક ખાસ પ્રોબ્લેમ છે યાર, ડીજે આપણે ઉત્તરાયણના દિવસે તો 100% લાઇટ તો રહેતી જ નથી. સુરતમાં તો લાઇટ રહેતી જ નથી. તો તમે એનું કંઈ જુગાડ કર્યો છે? તો આપણે જનરેટર મંગાવવાનું કર્યું છે, અમે શોધ્યું છે. તો અમે જનરેટર પર ચલાવવાના છે, પણ આ વર્ષે એમ કહેવામાં આવે છે કે પોલીસ દ્વારા મનાઈ કરવામાં આવેલી છે. તો કંઈ એડજસ્ટ કરશું. જો પરમિશન હશે તો આપણે ચાલુ રાખશું, નહીતર બંધ કરી દઈશું. તો કંઈ વાંધો નહીં, આપણે પરમિશન મળે એના પર છોકરાઓ કે હવે જોઈએ કેવું થાય છે. તો મિત્રો આપણે તમે ખાવામાં શું બનાવવાના? મતલબ મોસ્ટ ઓફલી બધાને ત્યાં લાડવા તો હોય જ છે, લાડુ તો હોય જ છે. બીજું શું ખાસ આપણે સુરતનું ખાસ ફેમસ? આપણું ઊંધિયું તો ફેમસ જ છે આખા વર્લ્ડ વાઇડમાં. વર્લ્ડ વાઇડમાં નહીં, મેન સુરતમાં છે. આપણા સુરતમાં તો સુરત કહો કે વર્લ્ડ વાઇડ કહો, આપણે ફેમસ તો ઊંધિયું જ રહેવાનું. ઉત્તરાયણના દિવસે તો ઊંધિયું એટલે ઊંધિયું જ. તો મિત્રો અમારે લાલુભાઈ કરાડવા એની જલારામ કરીને દુકાન છે, જલારામ ફણસાર કરીને. તો ત્યાં આપણે ઊંધિયું ઉત્તરાયણના દિવસે જરૂર બને અને આપણે કોન્ટેક્ટ નંબરમાં લાલુભાઈનો કોન્ટેક્ટ નંબર નાખી દઈશું અને સૂંઢિયું બનાવશું. તો આપણે સૂંઢિયું તમે ઘરે બનાવવાના કે તૈયાર લાવવાના? આપણે તો તૈયાર જ લાવવું પડે, કારણ કે હજુ કોઈને બનાવવામાં વધુ, કારણ કે શાકભાજીનો સમૂહ મેળો મળે નહીં ને. કારણ કે સૂંઢિયું એટલે શાકભાજીનો સમૂહ મેળો કહેવાય. તો સમૂહ મેળો મળે નહીં, કારણ કે અમારે તો પાલક ભાજી મેથી એવું મળે, ધાણા મળે. બાકીને પાપડી રીંગણા લેવા જાવ તો એ માર્કેટમાં જવું પડે, એટલે ના મેળ આવે. તો એટલે આપણા માટે બનાવશું તૈયાર. જલારામમાંથી લાવવાનું છે આપણે. એના જલારામમાં અમારે લાલુભાઈ સંદીપસિંહ સોલંકીના ત્યાંથી ને લાવશું આપણે ઊંધિયું. મજા આવશે ને ખાવાની? કાલ તમે બધા મારા વિડીયોમાં રહેશો કે નહીં? મિત્રો તમે બધા કમેન્ટ કરજો કે આ 2 દર્શકોને આપણા વિડીયોમાં રાખવો હોય તો કમેન્ટમાં બધા જય શ્રી રામ લખજો. એમ બોલાવતા નહીં કે પ્રકાશ નહીં અલ્પેશને બોલાવો, ખાલી કમેન્ટમાં જય શ્રી રામ લખશો એટલે એ બંને જણાનું બોચા ચાલીને લાવીશ. તો મારા બધાને વિડીયો સારો લાગ્યો આ જેવી તેવી આપણા 2ની ઇન્ટરવ્યુ લીધી. પતંગ આવે છે તો હવે અમે દોડીએ છીએ. તો જય માતાજી. જય શ્રી રામ. એટલે પણ ઇન્ટરવ્યુ પૂરી કરો છો આ રીતના પતંગ
સવારે એટલે ભાઈ પતંગને આ પતંગનો કોઈ એવી જ છે કે પતંગનો કોઈ પણ જાય એટલે એમને પતંગ લાવવા જોઈએ અને જરૂર પડે પતંગમાં મજા છે ને બચપન આપણું યાદ આવી જાય પતંગમાં એટલા માટે આપણે પતંગ લાવવી જોઈએ. જો અમારા પહેલા બેનને જ્યાં તો તમને આ મારો વિડીયો સારો લાગ્યો તો તમારા 2-5 ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે કમેન્ટમાં બીજું કંઈ જ નહીં માંગતો, વિડીયો સારો લાગે તો સારો લાગે જય શ્રી રામ લખવાનું, બાકી જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો હાલો મળીએ કાલ નવા વિડીયોમાં અને કાલ ઉત્તરાયણના દિવસે મળીએ. આ ભાઈ 2 જણ પાછા આવી ગયા છે પતંગ પકડીને આવી ગયા છે. પકડી લીધી, પકડી લીધી અને અમારા જીકે ખેડૂત લોકોને આપી દે. હા થેન્ક યુ. ઓલા એ પતંગ તો બહુ ઊંચી છે હો ભાઈ, જબરી મજા આવી. થેન્ક યુ. તમે મને આટલો સપોર્ટ કર્યો, એલા મને પતંગ દીધી પણ હાથ તો મિલાવો. બસ આટલો સપોર્ટ કર્યો અને કાલે વિડીયોમાં આવશો ને? પાકું કાલે મોજ કરાવશો ને? હા મોજે મોજ. ચોક્કસ મોજ કરાવશો. તો આપણે જો પતંગ મોજે પકડીને રાખવાની અને મોજે મોજ કરજો. હાલો તો મળીએ કાલના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ.